આગળ સમાચારમાં વાત કરીએ તો ગીગા ભમ્મરના એક બાદ એક વિવાદ જોવા મળ્યા છે। તો સમાચાર સામે આવી રહ્યા છે ગીગા ભમ્મરના એક બાદ એક વિવાદ। ગીગા ભમ્મરનો વધુ એક વિડીયો વાયરલ થયો છે। તો સમૂહ લગ્નમાં બફાટ કર્યો હતો। આહિર સમાજમાં અફીણ પીવાનું બંધાણ। તો એક મહિનામાં 1 કરોડનો અફીણ પીવાય છે। સમૂહ લગ્નમાં સુરતવાળાના રૂપિયા દાનમાં ન લેતા। સુરતવાળાના રૂપિયા 2 નંબરના છે। પોતાને રાજકારણના રાવણ ગણાવ્યા છે। તો મારા જમાનામાં પોલીસવાળા બદલી કરવામાં આવતા હતા। મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। ગીગા ભમ્મરના એક બાદ એક વિવાદ જોવા મળ્યો છે। તો ગીગા ભમ્મરનો વધુ એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। તો સમૂહ લગ્નમાં બફાટ કર્યો હતો। બેફામ બફાટ કર્યો છે। આહિર સમાજમાં અફીણ પીવાનું બંધાણ, જેમાં 1 મહિનામાં 1 કરોડનો અફીણ પીવાય છે। આવડા દેવાયતભાઈ ને ભાદરકોભાઈ મયુર એને હોંપી દો। એ રહે છે સુરત, અને એ સુરતના પૈસા એટલા ખરાબ છે કે હું સુરતમાં 27 વર્ષ રહ્યો છું। એ 15 ને 20% પૈસા તમારું જિંદગી બગાડી દે ને એક દીકરીને છે ને બાળક જ નહીં થાય। આ તમને મને ખ્યાલ છે ને કે તમને આપું સાબુતી દેહ વેપારના પૈસા છે। યાદ કરો, સુરતમાં કોઈ રહેવા ન જતા હોય પાછા આવી આવો, અહીંયા 2 ભેહું વધારે સારીને દૂધ ભરશું। સંસ્કૃતિની હારે તમે છો કે માણસની હારે તમે પૈસાની હારે છો? આપણે 25 રૂપિયાના ખેડૂતનો ફાળો કરશું। આપણે લગ્ન કર્યા ત્યારે હું મધુને પાછું 3 જણા ને અહીંયા આ આયરો હંધાય એમ કહેતા હતા કે ભૂકા કાઢી નાખી કે ના આવે તો ખરા। બેંક ભૂકા કાઢી નાખે ને એને અહીંયા કવાબાએ 5 છે ને ખાલી એમ ઉતારી દેવા, નાળા બાળા હતું લેતા આવ્યા હતા। તમ તારે આપણે જે માણસ આવે પણ જે આ ઘરે મોટો ગામ ધવાડો બંધ કરીને અહીંયા માં હે ને આણવા આવો છો। ગામ ધવાડો બંધ કરવો એને અહીંયા સમૂહ લગ્નમાં આવાય? એને ઘરે તો ગીગા ભમ્મરનો એક બાદ એક વિવાદ જોવા મળ્યો છે। ગીગા ભમ્મરનો વધુ એક વિડીયો વાયરલ થયો છે। સમૂહ લગ્નમાં બેફામ બફાટ કર્યો હતો, જેમાં આહિર સમાજમાં અફીણ પીવાનું બંધાણ, 1 મહિનામાં 1 કરોડનો અફીણ પીવાય છે।